હેલો. નિયત સંકલન એની વાતો ચાલે છે ને. આપણે સ્વાધ્યાય 7.9 પૂરું કર્યું હતું. આપણે અગાઉ વાત કરી હતી કે 7.10 માટે કાંઈ નવું શીખવાનું નથી, એટલે નવા કોઈ ગુણધર્મો આવવાના, પ્રમાણિત સૂત્રો તો આવવાના જ નથી, ગુણધર્મો આવશે, બરાબર. પણ 7.10માં નથી, એટલે આપણે શરૂ કરી દઈએ. ઉદાહરણ 29 થી ઇન્ટિગ્રેશન -1 to 1 5x⁴ into √ x⁵ + 1 dx. રૂટની અંદર જે બહુપદી છે એનું વિકલન જ સીધું 5x⁴ થાય છે, એટલે fx ની n ઘાત ગુણ્યા f'(x) આ ગોઠવણ થઈ ગઈ. આના ગુણાકારમાં આનું વિકલન, તો સંકલન કરતા fx ની n+1 ઘાત, એટલે આ ઘાતમાં એક ઉમેરીએ એટલે થઈ ગઈ 3/2 ઘાત છેદમાં 3/2. fx ની n+1 ઘાત છેદમાં n+1, છેદમાં 3/2 છે એ અચળ તરીકે 2/3 બહાર લઈ લઈએ. x બરાબર 1 મૂકીએ, 1 ની 5 ઘાત 1, 1 વત્તા 1 એટલે 2, એની 3/2 ઘાત માઇનસ. હવે x ની જગ્યાએ -1 મૂકીએ તો -1 ની 5 ઘાત એટલે -1 થાય ને, -1 + 1 એટલે 0. ગુણાકાર કરીએ તો 2 ની 5/2 ઘાત છેદમાં 3, અથવા 2 ની 5/2 ઘાત એટલે 2 ઘાત અને 1/2 ઘાત, આપણી સાદી ભાષામાં 2.5 ઘાત, એટલે એને 4√2 તમે લખી શકો. આ જવાબને આ સ્વરૂપમાં પણ આપી શકાય. ઓકે, 30મું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 30. ઇન્ટિગ્રેશન 0 to 1 tan−1x upon 1 + x². હવે tan−1x નું વિકલન જ 1/1 + x² છે, એટલે અહીંયા પણ સીધી જ ગોઠવણ છે 29માં ઉદાહરણની જેમ જ. tan−1x ગુણ્યા tan−1x નું વિકલન, એટલે tan−1x ની 1 ઘાત છે, સેમ જ ગુણધર્મ કામ કરશે, fx ની n ઘાત ગુણ્યા f'(x), એટલે tan−1x ની 2 ઘાત, સંકલન કરતા 1 ઘાત વધે ને, એના છેદમાં 2, અને સીમાઓ 0 થી 1. છેદમાં જે 2 છે એને બહાર લઈ લઈએ, 1/2. tan−1 નો સ્ક્વેર, tan−1 નો સ્ક્વેર માઇનસ tan−1 0 નો સ્ક્વેર. tan−1 એટલે π/4 એનો વર્ગ, tan−1 0 0 થાય એટલે 0 નો વર્ગ 0, એટલે π² છેદમાં 16×2 = 32, 4 નો વર્ગ 16, એને ગુણ્યા 2, એનો જવાબ. હવે સ્વાધ્યાય 7.10 ની વાત કરીએ. એમાં પહેલો દાખલો, ઇન્ટિગ્રેશન 0 to 1 x upon x² + 1. ક્યાંક આવી ગયું છે કે નહીં? x upon x² + 1. હા, સીમાઓ જુદી હતી, 2 to 3 હતી, અહીંયા 0 to 1 છે. છેદનું વિકલન અંશમાં ગોઠવવું હોય ને તો 2 વડે ગુણવા પડે. x² નું વિકલન 2x થાય ને,
એટલે અંશને 2 વડે ગુણી નાખીએ. આગળ 1/2 મૂકી દીધા. f ડેશ x અપોન fx, તો ગુણધર્મ પ્રમાણે લોગમાંના fx, લોગમાંનામાં x² + 1 ફ્રોમ 0 to 1. x બરાબર 1 મૂકીએ, 1 + 1 2, એ ધન સંખ્યા છે એટલે એને માન ના લખીએ તો ચાલે. અને 0 માટે શું મળશે? 1. log 1 0 થાય એટલે એનો જવાબ થશે 1/2 log 2. સ્વાધ્યાયનો બીજો દાખલો, ઇન્ટિગ્રેશન 0 to π/2 sin phi નું વર્ગમૂળ ગુણ્યા કોસની 5 ઘાત. sin phi નું વિકલન cos phi થાય, પણ આપણી પાસે તો કોસની 5 ઘાત છે, તો એનું વિભાજન કરી નાખીએ 4 ઘાત અને 1 ઘાત. કોસની 4 ઘાત છે ને એને તમે નિત્યસમથી સાઇનમાં ફેરવી શકો. આદેશ લેવો હોય તો ઠીક છે, નહીંતર fx ની n ઘાત ગુણ્યા f ડેશ x એનો ઉપયોગ કરી શકાય એવું છે. રૂટમાં sin phi, હમણાં એ રૂટ રહેવા દઈએ છીએ. અચ્છા, કોસની 4 ઘાત એટલે 1 - sin² ની 2 ઘાત થઈ ને, 1 - sin² phi એની 2 ઘાત અને ગુણ્યા cos phi. આદેશ લઈએ, ચાલો ક્યારેક એ શીખવું પડે ને. શું કરશું આપણે? sin phi બરાબર t² ધાર લઈ લે, પૂર્ણાંક ઘાત ના આવે. sin phi બરાબર t², તો cos phi d phi equal to 2t dt. અચ્છા, સીમાઓ ગણી લઈએ. અનિયતમાં ગણવું હોય તો છૂટ છે, નિયતમાં ગણવું હોય તો સીમાઓ ગણવી પડે. એ તમને શીખવાડ્યું છે, બરાબર. phi ની કિંમત 0 હોય તો sin 0 0 થાય એટલે t બરાબર 0, અને phi ની કિંમત π/2 હોય તો sin π/2 1, t = 1. then I = integration 0 to 1 sin phi બરાબર t² ધર્યા ને એટલે આ થયું t. sin² phi એટલે t ની 4 ઘાત, 1 - t ની 4 ઘાત એનો વર્ગ. cos phi d phi એટલે 2t dt, 2t dt. 2 અચળ તરીકે બહાર લઈ લેશું, આ થઈ ગયા t². વર્ગનું વિસ્તરણ લખી નાખીએ, 1 - 2t⁴ + t⁸. હવે એ બધાને t² વડે ગુણી નાખીએ એટલે બહુપદીનું સંકલન કરવાનું થાય ને. t² - 2t⁶ + t⁻. એનું સંકલન કરતા t³/3 - 2t⁷ અને પ્લસ t⁻11 ફ્રોમ 0 to 1. t બરાબર 1 મૂકીએ, 2, 1/3 - 2/7 + 1/11. t ની કિંમત 1 મૂકો એટલે 1 ની તો કોઈ પણ ઘાત 1 જ થાય ને, એટલે એ થશે 1/3 - 2/7 + 1/11. એ -0 છે ને મૂક્યા, તમને ખબર પડી? t બરાબર 0 મૂકો ને ત્રણેય પદનું મૂલ્ય 0 થશે. એટલે 0 - 0 + 0 એવું કાંઈ લખવાની જરૂર આઈ થિંક સો નથી. એનું સાદુરૂપ આપવું પડે ને, એ તો તમે આપી દેશો ને. કેટલું? 32/231. ના સમજે એમ? હાલો ગણાવી દઉં. જો 11 × 7 = 77, 77 × 3 7 × 21,
7 × 21 ને 2 × 23 એટલે 231 લસા થઈ ગયો. ઓકે, કેલ્સીમાં ગણવું હોય તો આવડી જાય ને. એટલે અહીંયા કેટલાથી ગુણવાના? 77 થી માઇનસ અહીં કેટલાથી? 33 થી. 33 દુ 66 અને પ્લસ 7 × 21 છેદમાં 231. 77 માંથી 66 એટલે 11 વધ્યા. 11 અને 21 એટલે 32 થયા ને. 2 કૌંસમાં 32 છેદમાં 231 એટલે 64 ના છેદમાં 231. ત્રીજો દાખલો, ઇન્ટિગ્રેશન 0 to 1 sin inverse 2x upon 1 plus x square. આવો એક દાખલો આપણે અનિયતમાં ગણ્યો છે. આ વિધેય જ હતું sin inverse 2x upon 1 plus x square. બે રીતે ગણ્યો હતો. x બરાબર tan થીટા ધારીને બે રીત કરી હતી, પાછા એને ટેનમાં ફેરવી. ટૂંકમાં સંકલનમાં આદેશ લઈને ગણ્યું હતું અને અલગથી એનું સાદુરૂપ ત્રિકોણમિતીય પ્રતિવિધિમાં તમે શીખી ગયા છો ને એ પ્રમાણે એનું સાદુરૂપ આપ્યું હતું આપણે. અને આઈ થિંક એ સહેલું હતું. આનું સાદુરૂપ આપીએ, આનું સરળ સ્વરૂપ આપીએ આપણે. એક્સની જગ્યાએ તમે tan થીટા ધારો, tan t અથવા tan થીટા, તો 2 tan t upon 1 plus tan square t થયું ને. x બરાબર tan t. એ સૂત્ર છે કોનું? sin 2t નું. એટલે થશે 2t અને t ની કિંમત tan ઇન્વર્સ x. એટલે ખંડસ્થ સંકલન કરવું પડે. એ તો તમે આદેશ લીધો તો ખંડસ્થ સંકલન તો કરવું પડે, પણ એ લાંબુ પદ થાત. આ થોડું શોર્ટ થઈ ગયું. તો આ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 2 tan ઇન્વર્સ x dx. tan ઇન્વર્સ ને તો બહાર જ રાખવા પડે. અચ્છા, એક બીજું કામ કરવું છે આપણે. આનું સંકલન અનિયત ગણી લઈએ. ખંડસ્થ સંકલન કરતા હો ને ત્યારે બને ત્યાં સુધી નિયત સંકલન ગણતા નહીં. તેથી ઇન્ટિગ્રેશન સાઇન ઇન્વર્સ, નિયતમાં તમે ખંડસ્થ સંકલન કરશો ને એટલે ભૂલ પડવાની પૂરી શક્યતા છે. તમે ટ્રાય કરી જોજો. અનિયત જ ગણો, એ વસ્તુ સરળ રહેશે, ભૂલ નહીં પડે. ભલે એક બે સ્ટેપ વધશે, કિંમત મૂકવાના બે સ્ટેપ વધે ને. ઓકે, tan ઇન્વર્સ x છે યુ તરીકે આવે. આ લેટ યાદ છે ને. 2 અચળ સંખ્યા એ સંકલન. 2 ને સાવ અચળ તરીકે બહાર લેવો હોય ને તોય ચાલે. તો 1 નું સંકલન x થાય ને આ 2 નું સંકલન 2x થાય. એનાથી કઈ ફેર પડે નહીં. ઓકે, માઇનસ. હવે tan ઇન્વર્સ x નું વિકલન એના ગુણાકારમાં 2 નું સંકલન, એ બંનેના ગુણાકારનું સંકલન. ઇન્ટિગ્રેશન 2x dx એટલે ઇન્ટિગ્રેશન 2 dx એટલે 2x થયું ને, બેનું સંકલન. tan ઇન્વર્સ x નું વિકલન 1/1 plus x square ગુણ્યા સંકલન 2x એનું સંકલન. 2x ને આગળ લઈ લેશું આપણે. એમાં શું છે, તમને પાછું ગુણાકાર કરવાનું મન થઈ જાય તો 2x ને x સાથે ગુણી નાખો તો tan ઇન્વર્સ 2x સ્ક્વેર થઈ જાય ને. પણ એવો ગુણાકાર ન થઈ શકે. ગોઠવાઈ જ ગયું છે.
છેદનું વિકલન અંશમાં, તો લોગમાં નામ 1 + x². અનિયત ગણો છો, બને ત્યાં સુધી c મૂકી દેવા. હવે ઇન્ટિગ્રેશન 0 to 1, આ અનિયત ગણાઈ ગયું. હવે સીમાઓને સંગત મૂલ્ય ગણશું. sin inverse 2x upon 1 + x² dx. અહીંયા c ના મૂકો ને તો ચાલશે. હવે સીમાઓને સંગત તમે મૂલ્ય ગણતા હો ને એ વખતે c ના લખો ચાલે, કારણ કે લખો તો બાદ થઈ જાય છે, તમને ખબર છે, આપણી ભાષામાં ઉડી જાય. x બરાબર 1 મૂકીએ, 2 tan inverse 1 - log 2. 0 મૂકીએ એટલે પેલું પદ તો 0 થઈ ગયું, કારણ કે ગુણાકારમાં x છે, અને -log 1 એ 0 થાય. tan inverse 1 એટલે π/4, -log 2 એટલે એનો જવાબ થશે π/2 - log 2. ચોથો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન 0 to 2 x √x + 2 dx. તમને એમાં બાજુમાં સૂચના આપી છે કે x + 2 = t² લેવાય એમ, એટલે ગણી શકાય. અને સરળતાથી ગણવું હોય તો એ અઘરું નથી. જો તમે ધ્યાન આપો, સહેલું છે. 12 સુરેખ બહુપદી અને રૂટની અંદર એ પાછી સુરેખ બહુપદી. તો રૂટની અંદર જે પદ છે ને એવું પદ તમે 12 ગોઠવી દો ને, ઓલી mn વાળી રીત ખબર છે ને, m x બરાબર, એટલે 12 જે સુરેખ બહુપદી છે એના બરાબર m ગુણ્યા સુરેખ બહુપદી પ્લસ n. આ તો સાવ સરળ છે. x + 2 - 2 કરી નાખો એટલે થઈ ગયું. આદેશથી ગણી દઈશ. ચાલો, તમને કદાચ આ વસ્તુ મગજમાં ન ઉતરે તો એ પણ કામ લાગે. એટલે x + 2 અને √x + 2 નો ગુણાકાર કરો તો x + 2 ની 3/2 ઘાત થઈ ગઈ, અને -2 x + 2 ની 1/2 ઘાત. તો એના સંકલન તો સીધા જ થઈ જાય ને. x ના બદલે સુરેખ બહુપદી, અને એમાંય પાછો x નો સહગુણક તો 1 છે, એટલે તમારે છેદમાં તો કઈ મૂકવાનું થતું નથી. અહીંયા ઘાત થઈ ગઈ 5/2 છેદમાં 5/2, અને અહીંયા થઈ જશે 3/2 છેદમાં 3/2 from 0 to 2. x બરાબર 2 મૂકીએ અને ગુણાકારમાં લઈ લેશું 2/5. 2 મૂકી લે, 2 ને 2 4, એની 5/2 ઘાત. આ બે ઉપર ગુણાકારમાં આવે એટલે થઈ ગયા 4/3. અહીંયા પણ 2 ને 2 4, એની 3/2 ઘાત. જોજો, ઉતાવળા ના થતા. 0 માટે જવાબ 0 નહીં થાય. હા, સાદુરૂપ 0 નહીં થાય. 2/5 એ 0 મૂકો એટલે 2 ની 5/2 ઘાત, અને માઇનસ 4/3. અહીંયા 0 મૂકો એટલે 2 ની 3/2 ઘાત. આમ વધશે. બરાબર સમજાયું છે ને? 4 નું વર્ગમૂળ 2, 2 ની 5 ઘાત કેટલી? 32. 32 દુ 64 છેદમાં 5. 4 નું વર્ગમૂળ 2, 2 નો ઘન 8, 8 ચોક 32,
છેદમાં 3 માઇનસ આ શું થશે અઢી ઘાત થઈ ને એટલે 4√2 એને 2 થી ગુણો એટલે 8√2 upon 5 ઓલી કેટલી ઘાત થઈ ડોટ એટલે 2√2 4 દુ 8 8√2 upon 3 64 ગુણ્યા 3 4 તેરી 12 6 તેરી 18 ને 19 માઇનસ 5 દુ 10 5 તેરી 15 ને 16 છેદમાં લસા 15 માઇનસ 8 તેરી 24 વર્ગમૂળ 2 માઇનસ 8 પંચા 40 વર્ગમૂળ 2 છેદમાં લસા 15 192 માંથી 60 બાદ થયા એટલે 32 વધ્યા 32 છેદ 15 24 માંથી 40 ગયા ને એટલે -16 તો માઇનસ માઇનસ પ્લસ કરી નાખીએ 16 16√2 upon 15 એટલે 32 પ્લસ 16 વર્ગમૂળ 2 છેદમાં 15 પછી એમાંથી તમારે 16 કોમન લખવા હોય તો લખી શકો બરાબર તમારા જવાબમાં 16√2 કોમન લખ્યા છે લખાય તો √2 + 1 વધશે અંદર અને છેદમાં 15 આય ચાલે પેલું ચાલે 16 કોમન કાઢીને લખો તોય ચાલે સાદુરૂપ આપવાની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી આપણી પાસે ફિક્સ મેથડ નથી કે આ પ્રમાણે જ તમારે જવું એમ પાંચમો દાખલો જોઈએ ઇન્ટિગ્રેશન 0 to π/2 sin x ના છેદમાં 1 + cos2x dx એમાં આદેશ લેવો પડશે ગોઠવણ સરસ છે કોસનું વિકલન એટલે આપણે cos x = t ધારશું cos x = t ધારતા તો sin x dx બરાબર -dt એ માઇનસ નિશાની શેની આવી ખબર પડી ગઈ ને કોસનું વિકલન માઇનસ સાઇન થાય બરાબર ઓકે સીમાઓ ગણી લઈએ x = 0 લઈએ cos 0 1 અને x = π/2 લઈએ cos π/2 0 તો I બરાબર ઇન્ટિગ્રેશન 1 to 0 sin x dx એટલે -dt એના છેદમાં 1 + t². અગાઉ આપણે વાત કરી હતી ગુણધર્મની કે આવો ગુણધર્મ છે નિયતમાં સીમાઓને તમે અદલ બદલ કરી નાખો ને ઇન્ટરચેન્જ કરી નાખો અધર સીમા છે ઉર્ધ્વ સીમા કરી નાખો ને ઉર્ધ્વ સીમા અધર સીમા કરી નાખો તો એક માઇનસ નિશાની મૂકવી પડે તમારે એટલે અહીંયા તમે માઇનસ નિશાની મૂકો તો પ્લસ થઈ જાય ને એટલે આમ થઈ ગયું dt ના છેદમાં 1 + t². એટલે એ ચેન્જ કરવો જરૂરી નથી તમે એ માઇનસ ને અચળ તરીકે બહાર લઈને સીધું સંકલન લખો તો પણ ચાલે એ જ જવાબ આવે કાંઈ ફેર ના પડે 1/1 + t² નું સંકલન એટલે tan inverse t from 0 to 1 tan inverse 1 minus tan inverse 0 π/4 minus 0 એટલે કે π/4 ઓકે છઠ્ઠો દાખલો જોઈએ ઇન્ટિગ્રેશન 0 to 2 dx ના છેદમાં x + 4 - x². એમાં અવયવ મેળવવાનું શક્ય નથી 4 ના ભાગ પડી
અને 1 ન આવે. 4 ભાગ એટલે 2 ગુણ્યા 2 અથવા 4 into 1, એનો સરવાળો કે તફાવત 1 ના થાય. એટલે શું કરવાનું? પૂર્ણ વર્ગની રીત કરવી પડે. જો નહીંતર આંશિક અપૂર્ણાંકની રીત થઈ શકે. 4 ને હું અહીંયા લઈ લો, એક સ્ટેપ ભલે વધે, વાંધો નહીં. હવેનું અચળ પદ, અંતિમ પદ, x નો સહગુણક કેટલો છે? 1. 2 વડે ભાગો એટલે 1/2 એનો વર્ગ 1/4. અને નિશાની કોની મૂકવાની? x² વાળા પદની. બરાબર? એટલે 1/4 બાદ કરવાના ટૂંકમાં. તો અહીંયા 4 ની સાથે ઉમેરીએ એટલે 4 + 1/4 -x² + x -1/4. 4 + 1/4 એટલે 17/4 થયા ને? પૂર્ણ વર્ગ કરી નાખીએ ને, √17/2 એનો વર્ગ. 17/4 હતા એટલે √17/2 નો વર્ગ. અને માઇનસ કોમન કાઢીએ એટલે x - 1/2 નો સ્ક્વેર. 1/a² - x². 1/2a એટલે 1/2 into √17/2 log માનાંકમાં x + a એટલે x - 1/2 પ્લસ √17/2 એના છેદમાં x - a. આ એનું સંકલન થયું. હવે સીમાઓને સંગત મૂલ્ય ગણવું પડશે ને. સીમાઓ 0 થી 2. ઓકે, આ 2D ગયા. 1/√17 અચળ પદ છે એટલે એને બહાર કાઢી લઈએ. લોગ, હવે જો x બરાબર 2 મૂકીએ, 2 એમને એમ લખી નાખું, ચાલો ને, પછી લસા લઈને કરી નાખશું આપણે, એ સહેલું પડશે. 2 - 1/2 પ્લસ √17/2. તો 2 વખત લસા લેવો પડે ને, 0 મૂકો ત્યારે લેવો પડે. તો મૂળ પદમાં લસા લઈ લઈએ આપણે, ચાલો ને. પછી x ની કિંમત મૂકીએ, એ ભલે બાર અચળ પદ બહાર રહ્યું એનો વાંધો નહીં. 2x - 1 પ્લસ √17 છેદમાં 2x - 1 -√17 ફ્રોમ 0 to 2. બરાબર? હવે સીમાઓને સંગત મૂલ્ય ગણીએ. (1/√17) log x બરાબર 2 મૂકીએ એટલે 4 માંથી ગયા 3 3 + √17 3 + √17 એના છેદમાં 3 - √17 માઇનસ લોગ માનાંકમાં, હવે 0 મૂકશું એટલે -1 પ્લસ √17. જે મળે છે એ પેલા લખીએ છીએ, પછી વિચારશું. એના છેદમાં -1 - √17 આમ મેળવ્યું. હવે એનો જવાબ, તમારો જવાબ કઈ રીતે ગોઠવાયેલો છે? તો કે છેદનું સમીકરણ કરવાનું છે. કરી નાખીએ, ચાલો. એ સ્ટેપ જાજા થાય હો હવે. હા, લોગ માનાંકમાં 3 + √17 નો સ્ક્વેર છેદમાં પેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ માઇનસ. સમજાય છે ને? બીજા પદમાં થોડી ગડબડ થશે એવું લાગે છે સમજવામાં. કંઈ વાંધો નહીં, આપણે ચેન્જ કરી નાખીએ, એનું સાદુરૂપ કરી લઈએ. એક સ્ટેપ ભલે વધી જાય. બરાબર? 3 +
√17/3 માઇનસ √17. અચ્છા, એમાંય તમારે પેલા પદમાં ચેન્જ કરવું હોય તો થઈ શકે. શું? તો કે 17નું વર્ગમૂળ છે એ 3 કરતા મોટું છે, એટલે માન કાઢી નાખવું હોય અને એ પદને આગળ કરી લેવું હોય તો એમેય થાય. એટલે આવી ગોઠવણ કરો. માન રાખવું હોય તો એ વાંધો નથી. √17+3 છેદમાં √17-3. અંશમાં √17-1 છેદમાં √17+1. આ પ્રમાણે લોગના નિયમનો ઉપયોગ કરશો ને તો છેદમાં 2 કરણી ભેગી થઈ જશે. ખ્યાલ આવે? હા, એટલે બેયનું પેલા છેદનું સમીકરણ કરી નાખો, એ હેલું પડશે. હવે માન લખવું હોય તો તમારી મરજી, ન લખવું હોય તો ફરજિયાત નથી, કારણ કે આપણે ધન મૂલ્યની ગોઠવણ કરી દીધી. સીધું લખી નાખું, પેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. અચ્છા, અહીંયા √17-1 નો સ્ક્વેર છેદમાં પેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ 1/√17 લોગ માનાંકમાં √17 નો વર્ગ એટલે 17, 17 ને 9 26 પ્લસ 6√17. 17 માંથી 9 ગયા 8 માઇનસ 17 ને 1 18 માઇનસ 2√17. 17 માંથી 1 બાદ 16. હવે લોગના નિયમનો ઉપયોગ કરીએ. સાદું મોટું છે, થાકી ના જતા. અહીંયા 2 ઉડાડી દેવા છે, 2 કોમન કાઢીને. એટલે 13+3 છેદમાં કેટલા? 4. આને વ્યસ્ત કરીને ગુણી નાખીએ છીએ. એમાંય 2 ઉડાડી દે, હાલો ને, ઉપરથી 2 તો કોમન નીકળે છે. એટલે અહીં શું વધશે? 8 છેદમાં 2 કોમન કાઢ્યા ને, 9 માઇનસ √17. ઓકે, 1/√17. અહીંયા 2 વધ્યા, સીધું અનુબદ્ધ કરણીનો ઉપયોગ કરી લઈએ છીએ. 13+3√17 ઇન્ટુ 9+√17 છેદની અનુબદ્ધ કરણી છેદમાં 9 નો વર્ગ 81 માઇનસ 17 1/√17. અંશમાં ગુણાકાર કરવાનો ને, 13 નવા એ થોડું આવડે કા 117 થાય ને. 13 ગુણ્યા 9, 9 તેરી 27, 9 ને 2 11 ગુણ્યા 2 એટલે કેટલા? 234 પ્લસ 13 દુ 26 વર્ગમૂળ 17 પ્લસ 3 દુ 6, 6 નવા 54 વર્ગમૂળ 17. √17 ગુણ્યા √17 એટલે 17, 17 તેરી 51, 51 ગુણ્યા 2 એટલે 102 અને છેદમાં 81 માંથી 17 બાદ 1 કાઢ નાખો એટલે 16 વધ્યા. 80 માંથી 16 કાઢવાના છે, કેટલા વધ્યા? 64. હવે સરવાળા બાદ બાકી કરશું ને. લોગ માનાંકમાં 234 ને 102 એટલે 336. 26 અને 54, 54 ને 6 60 ને 20 80 વર્ગમૂળ 17 એના છેદમાં 64. કેવડું મોટું સાદુરૂપ થયું કા? મજા આવે એવું. હવે જવાબમાં શું ગોઠવણ છે જોઈએ. છેદ ઉડાડ્યા છે 16. 336 ને આપણે 16 વડે ભાગીએ, 16 દુ 32, 1 16 એકુ 16
એટલે 21 વધે ને, અને 16 × 85, 16 ચોખ્ખું 64, 1/√17. લોગ માનાંકમાં 21 પ્લસ 5√17 છેદમાં 4. તમારે જવાબ મેં માન નથી લખ્યું. હા, પણ એ તો ધન સંખ્યા છે ને, માન ન લખે તો ચાલે. સંકલનનો દાખલો ગણવા કરતા સાદુરૂપનું કામ મોટું છે, એટલે આવા દાખલામાં ધ્યાન રાખવું, ભૂલ ન પડે, વચ્ચે ક્યાંય ગણતરીમાં ભૂલ ન આવે, ખાસ જોવું. સાતમો દાખલો છે. ઇન્ટિગ્રેશન -1 to 1 dx upon x² plus 2x plus 5. રીતે જ થઈ પૂર્ણ વર્ગની, કારણ કે અવયવ તો મળશે નહીં, 5 તો અવિભાજ્ય સંખ્યા છે ને. પણ સહેલું છે, જુઓ ને, પૂર્ણ વર્ગ કરવું પણ સહેલું છે. અચળ પદ કેટલું જોઈએ? 1, એટલે +4 વધશે ને, 2 નો વર્ગ. સરળતાથી ગોઠવાઈ ગયો, પૂર્ણાંક નથી. tan ઇન્વર્સ વાળું પ્રમાણિત સૂત્ર 1/a એટલે 1/2 tan ઇન્વર્સ x plus 1/2 from -1 to 1. 1/2 અચળ છે, બહાર લઈ લઈએ. 1 મૂકીએ તો 1 + 1 2/2 એટલે 1, અને -1 મૂકીએ તો 0. tan ઇન્વર્સ 1 એટલે π/4, અને આ થયું 0, એટલે સાદુરૂપ આપતા જવાબ થયો π/8. સરળતાથી પતી ગયું. છઠ્ઠો દાખલો ધ્યાન દેવા જેવો ખરો. એક વખત જાતે ગણી નાખજો, સાદુરૂપ જાતે આપજો, તો કોન્ફિડન્સ રહે ને. આટલી બધી ગણતરીમાં વચ્ચે ભૂલ થઈ જાય નાનકડી, તો જવાબ મેળવવામાં મુશ્કેલી પડે. એટલે પ્રેક્ટિસ કરજો એની, જાતે ગણજો રકમ લખીને. ઓકે, 8મી રકમ જોઈએ. ઇન્ટિગ્રેશન 1 to 2 1/x -1/2x² into e⁻²x. e⁻² કાઉન્સમાં fx plus f'(x), પણ અહીંયા e⁻²x છે. ચલનો સહગુણક +1 જ હોવો જોઈએ, તો જ પ્રમાણિત સૂત્રનો ઉપયોગ થાય, કારણ કે પ્રમાણિત સૂત્રમાં છે એ ગોઠવણ. એટલે સૌથી પહેલું કામ કરશું 2x = t. 2x = t. તો સોરી 2dx, 2 નથી લખવા, આમે જવા દે, હાલો ને. 1/2 dt. પછી સીમાઓની વાત કરીએ. તમે x = 1 મૂકો તો t = 2 આવે, અને x = 2 મૂકો તો t = 4 આવે. ઇન્ટિગ્રેશન 2 to 4. x ની કિંમત કેટલી? t/2. 2x = t થાય, એટલે x ની કિંમત t/2 થઈ ને. -1/t/2 નો સ્ક્વેર, 2t/2 નો સ્ક્વેર e⁻t ½ dt. ગોઠવીએ હવે. આ શું થયું? 2/t. અહીંયા 4 થાય, પણ 2 ઉડી જાય ને, એટલે -2/t² e⁻t. ઓલા 1/2 ને આપણે બહાર મોકલી દેવા છે, એ કઈ કામ આવે એવા નથી.
તમને આમ અંદાજ તો આવી ગયો હશે ને, 2/t નું વિકલન -2/t². 2 તો અચળ સહગુણક છે. 1/t નું વિકલન -1/t². ગોઠવીએ એ પ્રમાણે e⁻x કૌંસમાં fx પ્લસ f'(x) 1/2 e⁻x into fx એટલે e⁻t into 2/t from 2 to 4. બરાબર. હવે સીમાઓને સંગત મૂલ્ય મેળવીશું. वन बाय टू टी बराबर 4 મૂકીએ e⁻4 અને અહીંયા 1/2 e⁻4 into 1/2 ટી બરાબર 2 મૂકીએ e⁻2 આ 1 થઈ ગયા માઇનસ e⁻2 અંદર લસા લે e² બહાર કાઢ લઉં છું e²/2 શું વધ્યું e² -2/2 એટલે e²/4 કૌંસમાં e² -2. 9 અને 10 એમસીક્યુ છે. ભલે ન હોય, આપણને એમસીક્યુ હોય તો કઈ ફેર પડતો નથી. આપણે તો દાખલો જ ગણીએ છીએ. ઇન્ટિગ્રેશન 1/3 to 1 x minus x³ એની 1/3 ઘાત છેદમાં x ની 4 ઘાત. શું કરશું જુઓ. જે કઈ આઈડિયા ખરો? સાદુરૂપ કેમ આપવું? જસ્ટ થિંક અબાઉટ ઇટ. શું કોમન નીકળી શકે? વિચારો તો ખરા. શું કોમન કાઢી શકાય? અંશમાંથી શું કોમન કાઢો તમે? x તો 1 - x² થાય ને. 1 - x² તો 1 નું વિકલન 0, બરાબર. અને x² નું વિકલન થાય તો એક ઘાત આવે ને. ઓલા x કોમન, તમે x કોમન કાઢ્યા હોય તો 1/3 ઘાત આવે, બરાબર ને. એટલે e 1/3 ઘાત ઉડાડો તો 4 માંથી 1/3 બાદ થાય તો મોટું પદ થઈ ગયું. તો શું કરશું હવે? પાછું અગેન થિંક અબાઉટ ઇટ. x³ કોમન કાઢો તો 12x આવશે, ઘનમૂળ થાય ને. x³ કોમન કાઢો તો અહીંયા 1/x² થઈ જાય. 1/x² ના વિકલનમાં કંઈક x ની 3 ઘાત આવે. એટલે અંશમાંથી આપણે x³ કોમન કાઢીએ છીએ પણ 12x જ આવશે. 1/3 ઘાત ગણાય ને. એટલે અહીંયા 1/x² માઇનસ x. ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન કહેવાય. હો, હા, કોમ્પિટિટિવ ના લેવલે ઇન્ટેલિજન્ટ. એટલે શું વધ્યું તમે જુઓ. હું છેદમાં x³ જે આવે છે ને બાજુમાં લખી નાખું છું. સોરી, ઇટ ઇઝ 1 -1 એની 1/3 ઘાત ગુણ્યા 1/x³. હવે આનું વિકલન કેટલું થાય વિચારો. x ની -2 ઘાત થઈ ને, એટલે -2 ગુણાકારમાં આવે. x ની -3 ઘાત, એક ઘાત ઓછી થાય છેદમાં, એટલે -2/x³ થાય. અહીંયા તમારે -2/x³ ગોઠવવાના છે. ચલો ગોઠવાઈ ગયા. 1/x² -1 એની 1/3 ઘાત -2/x³. આ કાઉન્સનું આખું પદ fx થઈ ગયું. 1 નું વિકલન તો 0 થાય ને. 1/x² નું વિકલન -2/x³.
એટલે fx ની n ઘાત ગુણ્યા f ડેશ x આ ગોઠવણ આપણે લઈએ એવા ધ્યાનમાં રાખવા જેવી છે. જડ દઈને મગજમાં આવે એવું નથી. એવા દાખલાઓ અનિયતમાં તમને આપ્યા હશે, તમે જોજો, પ્રેક્ટિસ કરજો. ઇક્વલ ટુ -1/2. ઓલી 1/3 ઘાત હતી એટલે એક ઘાત ઉમેરાય, 1/3 પ્લસ 1, ઇટ વિલ બી 4/3. 1/x² -1 એની 4/3 ઘાત એના છેદમાં 4/3 ફ્રોમ 1/3 to 1. સીમાઓ 1/3 to 1. આને બહાર લઈ લઈએ, 3 ઉપર વહી ગયા ને એટલે -3/8. પેલા x બરાબર 1 મૂકીએ, 0, હા, માઇનસ. હવે 1/3 મૂકીએ, છેદમાં 1/9 એટલે અંશમાં જાય તો 9. 9 માંથી 1 બાદ એટલે 8. 8 ની 4/3 ઘાત, 8 નું ઘનમૂળ 2, 2 ની 4 ઘાત એટલે 16. એટલે જવાબ કેટલો થયો? 6 પ્લસ 6. આન્સર ઇઝ A. ઓકે, 10મો દાખલો. જો f of x equal to integration 0 to x t into sin t, તો f dash x શું થાય? પેલા તો fx ની કિંમત મેળવવી પડે ને. t into sin t નું સંકલન કરી લઈએ. ચાલો, મેં તમને હમણાં થોડીક વાર પહેલા કીધું હતું ને કે ખંડસ્થ સંકલન હોય તો બને ત્યાં સુધી નિયતમાં ના ગણવું, એ ભૂલ ખવડાવશે. t અચળ રહેશે, sin t નું સંકલન, અચળ એટલે u તરીકે, આમ અચળ નહીં, d/dt of t, આ લેટ યાદ કરી લેજો. ઇન્ટુ ઇન્ટિગ્રેશન, એક મિનિટ, sin t dt. sin t નું સંકલન માઇનસ cos t, માઇનસ t નું વિકલન 1, sin t નું સંકલન માઇનસ cos t dt, એટલે માઇનસ t cos t માઇનસ માઇનસ પ્લસ, અને cos નું સંકલન sin t પ્લસ c. હવે સીમાઓને સંગત મૂલ્ય ગણશું એટલે fx જ થશે ને. તો fx બરાબર ઇન્ટિગ્રેશન 0 to x, આ આપેલી રકમ, સંકલન મળ્યું માઇનસ t cos t પ્લસ sin t. ત્યાં c નહીં મૂકીએ, જરૂર નથી. x મૂકીએ તો માઇનસ x cos x પ્લસ sin x. 0 માટે પહેલું પદ તો 0, t ગુણાકારમાં છે, અને પ્લસ sin 0 તો એ પણ 0 જ થાય, એટલે માઇનસ x cos x પ્લસ sin x. fx બરાબર આમ મળ્યું. આપણો પ્રશ્ન છે f dash x શોધવાનો. હવે એનું વિકલન, ગુણાકારનો નિયમ, માઇનસ x એમને એમ, cos નું વિકલન માઇનસ sin, માઇનસ x નું વિકલન 1 ઇન્ટુ cos x પ્લસ sin નું વિકલન cos. આ બે ઉડી ગયા, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, x cos x, સોરી x sin x. એટલે તમારો જવાબનો વિકલ્પ છે B. આન્સર ઇઝ B. એટલે અહીંયા અનિયતના સ્વરૂપમાં નિયત સંકલન, અનિયતના સ્વરૂપમાં જ કહેવાય ને, એ પૂરું થયું. હવે પછીના લેક્ચરમાં આપણે નિયત સંકલનના ગુણધર્મો એની વાત કરીશું, અને પછી એના દાખલાઓની વાત.
એટલે થોડોક થિયરિકલ પાર્ટ આવશે ગુણધર્મ. પ્રમાણિત સૂત્રો એ કે નવા એડ નથી થતા, ડોન્ટ વરી. એ જે કંઈ આવવાના હતા એ અનિયતમાં આવી ગયા. મળીએ આવતા લેક્ચરમાં.